प्रभ निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा। वसुदेव सूतं देवं कंस चारूण मर्दनम देवकी परमानंदनम कृष्णम वंदे जगत गुरु। चलो, आई होप કે તમે બધા લોકો છે એ બીબીએ કરો છો, બીબીએ બીકોમ કોમર્સમાં છો અને સૌથી પહેલા બધાનો જે ધ્યેય છે બીબીએ કરવાનો, બીકોમ કરવાનો, કોમર્સ કરવાનો, એ સામાન્ય રીતે નોલેજ ગેઇન કરવાનો હોતો નથી। કોઈ એવું નથી હોતું, બીબીએ સ્ટુડન્ટ છે ઓકે, તો કોઈ એવું નથી હોતું કે ખાલી નોલેજ જ ગેઇન કરે છે। આપણા લોકોનો સામાન્ય જે ધ્યેય છે એ અપના સપના મની મની છે। અને કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ સ્ટુડન્ટ અહીંયા આવે છે તો એ એક ધ્યેય લઈને આવે છે કે ઇન ફ્યુચર 4, 5, 7 વર્ષ પછી એની પાસે સારામાં સારી એક મર્સિડીઝ હોય, સારામાં સારો એક બંગલો હોય, આપણને એ કહેવાવાળો કોઈ વ્યક્તિ હોય, અને લોંગ ડ્રાઈવ ઉપર જતા હોય, એવા બધા લોકો આપણા સપના હોય છે। અને એ સપના પૂરા કરવા માટે જરૂરી હોય છે એકેડેમિક નોલેજ। તમને લોકોને ખબર ન હોય તો કદાચ કહી દઉં કે ભણવું શું કામ એને જોઈએ। ઘણા લોકોને એવા જોયા કે જે નથી ભણ્યા, તો એના મેનર્સ અને તમારા મેનર્સ એમાં ફેર છે। શું કામ એને? કારણ કે અહીંયા તમને ડેવલપ કરાવવામાં આવે છે મેનર્સ પણ। મારે સાહેબ જોડે હમણાં ડિસ્કશન થયું, ઘણી બધી એને મને વાતો કરી, અને એ વાતોના સારાંશ ઉપરથી હું તમને 2-4 વાત કહું છું કે સૌથી પહેલા એને મને વાત કરી કે અમે અહીંયા જે સ્ટુડન્ટ્સને ડેવલપ કરીએ ને એ માત્ર ને માત્ર પ્રેક્ટિકલ નોલેજ વાળાઓને ડેવલપ કરીએ છીએ। એટલે કે એને શરૂઆતથી જ પ્રેક્ટિકલ નોલેજ મળવું જોઈએ, શરૂઆતથી જ એનામાં સ્કિલ હોવી જોઈએ। અને સ્કિલ લઈ આવવા માટે અમે લોકોએ અલગ અલગ જે કંપનીઝ છે એની સાથે ટાઈઅપ કર્યું। એ લોકોને શું જરૂરિયાત છે ઇન્ડસ્ટ્રીમાં એ પ્રમાણે અમે અમારો સિલેબસ ડેવલપ કર્યો છે। અમારો કોઈ સિલેબસ એવો નથી કે જે આ લોકોને ઇન ફ્યુચર કામ ન આવે। તો આ સિલેબસ છે એ અમે લોકોએ એવો ડેવલપ કર્યો છે કે જેથી કરીને આ લોકોના સ્કિલ ડેવલપ થાય। અને બીજી વસ્તુ એ કે જ્યારે મારે અહીંયા આવવાની વાત આવતી હતી ત્યારે મેં મેમ સાથે ડિસ્કસ કર્યું કે છોકરાને શું વાત કરવાની છે, તો ત્યારે એણે મને કીધું કે મોટિવેશનની તો કંઈ વાત નથી કરવાની, કારણ કે અમારા જેટલા પણ પ્રોફેસર છે એ ગુડ મોટિવેટર છે, અને સારામાં સારું મોટિવેશન્સ બધા સ્ટુડન્ટ્સને ડિલિવર કરે છે। એટલે એને કોઈ મોટિવેશન દેવાની જરૂર નથી, એને કોઈ મોટિવેટ કરવાની જરૂર નથી, બસ વાત એ કરવાની છે કે બીબીએનો સ્કોપ શું છે। તો તમારા આવા પ્રોફેસર્સ હોય સારામાં સારા, જે ફૂલ કોન્ફિડન્સથી તમને ભણાવતા હોય, એટલે આવું બહુ ઓછું જોવા મળે છે કે જ્યાં સારામાં સારા પ્રોફેસર્સ છે કોન્ફિડન્સથી લર્ન કરાવે છે તમને। અને હું તો ઘણા પ્રોફેસર તમારા છે એનાથી પરિચિત છું, અને ખરેખર એકચ્યુઅલી જે કોમર્સ માટે જે નોલેજ તમને ડિલિવર કરે છે એ આઈ થિંક જુનાગઢમાં તો ક્યાંય નથી જ। એ પહેલાં વાત કહી દઉં, કારણ કે હું બધા સાથે એટેચ છું। તો વાત તમે લોકો બીબીએ કરો છો તો આપણે કેવું કરીએ કે આ સેશનને ઇન્ટરેક્ટિવ કરીએ, કરી શકીએ ઇન્ટરેક્ટિવ?